તો આ સમાચાર અત્યારે દ્વારકાથી સામે આવી રહ્યા છે। દ્વારકાના ભાણવડમાં તબીબોની ગેરહાજરી નોંધાઈ છે। ભાણવડમાં તબીબોની ગેરહાજરી નોંધાઈ છે। સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબોની ગેરહાજરી જોવા મળી છે। ડોક્ટર હાજર ન હોવાના કારણે દર્દીઓ રઝળ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વહેલી સવારથી દર્દીઓ ડોક્ટરની રાહ જોઈ અને બેઠા છે, ત્યારે પ્રસૂતિ માટે આવેલી મહિલાઓ પણ પીડાતી નજરે પડી રહી છે। તબીબો વિના 70 થી વધુ દર્દીઓ રઝળ્યા છે। દર્દીઓની હાલત અત્યારે ગંભીર જોવા મળી રહી છે। દર્દીઓને હેરાન પરેશાન થવાનો વારો આવી ચૂક્યો છે। આ ઘટના અત્યારે દ્વારકાના ભાણવડમાં બની રહી છે। ભાણવડમાં તબીબોની ગેરહાજરી નોંધાઈ છે। સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબોની ગેરહાજરીથી લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે। દર્દીઓ રઝળતા હોય તેવી હાલતમાં જોવા મળ્યા છે। જો કે વહેલી સવારથી જ દર્દીઓ ડોક્ટરની રાહ જોઈ અને બેઠા હોય છે, પરંતુ દર્દીઓ ગેરહાજર હોવાથી તબીબોની ગેરહાજરીથી દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તબીબોની વિના 70 થી વધુ જે દર્દીઓ છે તેઓની હાલત અત્યારે કફોડી બની છે। જો કે પ્રસૂતિ માટે આવેલી મહિલાઓ પણ પીડાતી નજરે પડી છે।